સાચું જ કહ્યું છે. ધરતીનો છેડો ઘર. આટલા વર્ષોમાં અડધી દુનિયા ફર્યો, પણ જ્યારે પોતીકી ધરતી પર પાછો આવ્યો ત્યારની એક ક્ષણ, એ અનુભૂતિ કેટલી અદ્ભુત હતી. अविरत मारे प्रतीक्षा करती. मारो देश मारी धरती अविरत मारे प्रतीक्षा करती. आ सपनानो देश प्रेमनो प्रदेश मारू गुजरात सांभरे मने दिन रात. દુનિયામાં સૌથી નારું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત, મારું ગુજરાત, આપણું આગવું ગુજરાત. મારો દેશ મારી ધરતી અવિરત મારે પ્રતીક્ષા કરતી. મારી સાથે ગુજરાત આવવાની એનીએ જ્યારે જીત કરી ત્યારે મને લાગ્યું હતું કે એને અહીં, પરંતુ એને પણ અહીં આવતાની સાથે જ એક પોતિકાપણાનો અહેસાસ થયો હતો. મને અહીં આવ્યાને 6 મહિના થઈ ગયા, પણ લાગે છે જાણે ગઈકાલની જ વાત હોય. મને એરપોર્ટ પર લેવા માટે આવેલા બાપુજીની આંખોમાં કેટલું હેત ઉભરાયું હતું. અને એનીને જોઈને તો એ 2 ઘડી વિચારતા જ રહી ગયા હતા. પણ આવો પ્રેમ ભર્યો આવકાર, અજાણ્યાઓનો પણ આવો આદર સત્કાર, આ બધું ફક્ત અહીં જ છે, મારા ગુજરાતમાં. એરપોર્ટથી આ ગામ સુધીની સફરમાં મેં જે જોયું, પહેલા તો મને મારી આંખો પર વિશ્વાસ જ ન થયો. ગુજરાત પર જાણે કોઈ જાદુની છડી ફરી ગઈ હતી. મને લાગ્યું જાણે હું એક નવા ગુજરાતમાં ફરી રહ્યો છું. વ્યવસ્થિત ટ્રાફિક, સાફ, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત શહેર. બાપુ તો ગુજરાત સરકાર અને સરકાર થકી થયેલા ગુજરાતના વિકાસની વાતો કરતા થાકતા જ નહોતા. નવી છે આશા, નવી દિશા છે, નવી છે આશા, નવી દિશા છે, ઉગો સૂરજ પતિ નિશા છે. મૂંઝવણ વાળા ઈદ વિદ્યા, સઘળી જંગો આપણે જીત્યા. સુવિધાનું સ્વર્ગ બન્યું સારું ગુજરાત, મારું ગુજરાત, આપણું ગુજરાત. બાપુએ મને જણાવ્યું કે ગુજરાતના શહેરોના આધુનિકીકરણ અને વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં અનેક અસરકારક યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. ગુજરાતના શહેરી વિકાસને વેગ આપવા માટે સરકારે ખાસ વાઇબ્રન્ટ અર્બન ડેવલપમેન્ટ સમિટનું આયોજન કરીને 2,06,000 કરોડનું મૂડીરોકાણ હાંસલ કર્યું છે. ગુજરાતને એક સ્વચ્છ,
સુંદર અને સુવ્યવસ્થિત રાજ્ય બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અહીં નિર્મળ ગુજરાતની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના નાગરિકો નિર્મળ ધરતી, નિર્મળ પાણી અને નિર્મળ હવા ધરાવતા વાતાવરણમાં જીવે તથા શારીરિક અને માનસિક વિકાસની સાથે આર્થિક વિકાસ સાધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. શહેરોની સફાઈ, ગટર વ્યવસ્થા, વૃક્ષારોપણ, ઘરે ઘરેથી કચરાનું એકત્રીકરણ, શહેર સુશોભન, જાહેર શૌચાલયોનું નિર્માણ વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, પરિવહન નગર, રસ્તા પરના દબાણો દૂર કરવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ઘન કચરાના નિકાલ માટેના પ્લાન્ટ્સ, ગંદા પાણીની શુદ્ધિકરણ યોજના, અવિરત વીજ પુરવઠો, સાબરમતી નદીના પટના વિકાસની યોજના, રમતગમત સંકુલની રચના, નગર નંદનવન યોજના વગેરે જેવા નવતર પ્રયત્નો થકી શહેરોના સર્વાંગી વિકાસનો ઉદ્દેશ પરિપૂર્ણ થઈ રહ્યો છે. એટલું જ નહીં, શહેરના ગરીબ વિસ્તારોમાં રહેતા લોકોને શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને આવાસની સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર 13,000 કરોડની ગરીબ સમૃદ્ધિ યોજના અમલમાં મૂકી છે. અરે, હું જ્યારે કાંકરિયા પાસેથી પસાર થયો ત્યારે ભૂતકાળની એ જૂની યાદોની સાથે ભવિષ્યની સોનેરી તસવીર પણ આંખ સામે ઊભી થઈ. બાપુએ કહ્યું કે આ વિસ્તારની સંપૂર્ણપણે કાયાપલટ થવાની છે. ગુજરાતની અસ્મિતાની ખરી ઓળખ તો મારી બાએ એનીને કરાવી. મેં જ્યારે એનીની ઓળખાણ મારી મિત્ર અને અમારી મહેમાન તરીકે કરાવી, બા, આ એની છે, મારી મિત્ર છે. હું એને એની ઘણી બધી વાતો કરતો હતો અને એને પણ ગુજરાત ફરવા આવવાની ઘણી ઈચ્છા હતી, એટલે હું એને મારી સાથે જ લેતો આવ્યો. ત્યારે બાએ કહ્યું, સારું કર્યું બેટા, આપણે આંગણે મહેમાન પધાર્યા, આપણે તો ધન્ય થઈ ગયા. ચાલ. મને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે આ ગામથી શહેર સુધી પહોંચતા આખો દિવસ નીકળી જતો અને એ દિવસે અમે આંખના પલકારામાં શહેરથી અહીં સુધી આવી ગયા. વર્ષોથી મારી રાહ જોતી મારી બા સુધી મને આટલી ઝડપથી પહોંચાડનારા આ રસ્તા ન જાણે કેટલાય લોકોને મંજિલ સુધી ઝડપથી પહોંચાડતા હશે. કેડી કેડી રસ્તા રસ્તા, કેડી કેડી રસ્તા રસ્તા, રસ્તા રસ્તા કેડી કેડી, વિકાસ કેરી ગાથા કહેતા પ્રગતિના પંથે છે મારું ગુજરાત, આપણું આગવું અમારું ગુજરાત. કેડી કેડી રસ્તા રસ્તા, રસ્તા રસ્તા કેડી કેડી. મારા ગામનું જે સૌંદર્ય હું આંખમાં ભરીને ગયો હતો તે એનીને બતાવવા માટે હું તેને લઈને ગામમાં ફરવા નીકળ્યો અને જાણે મારા બાળપણની યાદો તાજી થઈ ગઈ. મારી ધરતી અવિરત મારી પ્રતીક્ષા કરતી, આ સપનાનો દેશ, પ્રેમનો પ્રદેશ, મારું ગુજરાત મન સાંભળે દિન રાત. દુનિયામાં સૌથી ન્યારું ગુજરાત, મારું ગુજરાત, આ મારું ગુજરાત. માણેક કાકાને તો હું જોતા વેંત જ ઓળખી ગયો. એક જમાનામાં બહુ